નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજરોજ લાડવાડા યુવક મંડળ દ્વારા એસઆરપી ગ્રુપ 1 લાલબાગ માંજલપુર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે લાડવાડા પ્રીમિયર લીગ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી। લાડવાડા પ્રીમિયર લીગ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન સમાજના વડીલોને હસ્તે કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટ 2 દિવસ ચાલશે, જેમાં 8 જેટલી ટીમોએ ભાગ લીધો છે। જીતનાર ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે। લાડવાડા યુવક મંડળનો આ આયોજન કરવાનો હેતુ એ છે કે સમાજના દરેક યુવાનો, સમાજના આગેવાનો એકત્રિત થાય, સમાજ ભેગો રહે, તે હેતુસર આ રીતેનું આયોજન લાડવાડા યુવક મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે ખૂબ જ આનંદ અને ઉત્સાહનો લાડવાડાના લોકો માટે છે। સમસ્ત લાડવાડા યુવક મંડળ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે અને એસઆરપી ગ્રુપના ગ્રાઉન્ડ ખાતે આ 12 અને 13ના રોજ આ ટુર્નામેન્ટ યોજાવાની છે। સમસ્ત લાડવાડા યુવક મંડળ દ્વારા આ ટ્રોફીનું પણ એનાયત કરવાની છે અને ટોટલ 10 ટીમથી વધારે લોકોએ ભાગ લીધો છે અને લગભગ 110 યુવાઓએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે। સમસ્ત લાડવાડા યુવક મંડળ લગભગ છેલ્લા 100 વર્ષથી લાડવાડાની ઉપસ્થિતિ વધારે વર્ષોથી હશે, પણ છેલ્લા 100 વર્ષથી ખૂબ જ સક્રિય છે અને લાડવાડામાં આજની તારીખે પણ ઘણા બધા તહેવારો થઈ રહ્યા છે। ગણેશ ચતુર્થીના અને ગણેશ વિસર્જનના તહેવારો ખૂબ જ થઈ રહ્યા છે અને એકતાના પ્રતીક રૂપે આજે પણ લાડવાડામાં ઘણા રહીશો બહાર રહે છે, શહેરની બહાર રહે છે, શહેરમાં રહે છે, બીજા જુદા વિસ્તારમાં અને વિદેશમાં પણ રહે છે। પરંતુ જ્યારે આવા કોઈ પ્રોગ્રામનું સુંદર આયોજન કરવામાં આવે છે ત્યારે લાડવાડાના લોકો અવશ્ય તેમાં હાથમાં હાથ મિલાવી અને એકબીજાને સહયોગ આપીને આ કામ કરે છે। 4/1/2020ના રોજ વડોદરા શહેરમાં લાડવાડા વિસ્તારમાં એક ગેટ ટુગેધરનું સુંદર આયોજન કર્યું હતું અને લગભગ 1500 થી 2000 લોકોએ આ પ્રોગ્રામમાં 2 દિવસ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિદેશથી પણ જે નાગરિકો જે લાડવાડામાં રહેતા હતા તે લોકો સ્પેશિયલ આ પ્રોગ્રામ એટેન્ડ કરવા માટે આવ્યા હતા અને ઘણા બધા વડીલો આજે અમારી સમક્ષ ઉપસ્થિત છે। ઘણી બધી મહિલાઓ, યુવાનો અને બાળકો પણ પ્રેક્ષક તરીકે પણ એકતાના પ્રતીક રૂપે આજે એસઆરપી ગ્રાઉન્ડ ખાતે અમે સૌ ભેગા થયા છે અને ખૂબ જ સુંદર આયોજન થઈ રહ્યું છે। તો આવનાર દિવસમાં લાડવાડા આવું ને આવું જ જીવંત રહે તેવી શુભેચ્છા અને શુભકામના।